તમે સાંભળો છો સફારીની સવારી। ઓ ભાઈ, તમને નથી લાગતું આ થોડોક વધારે ટાઈમ પાસ થાય છે? થોડુંક જલ્દી બતાવો ને યાર। આવું તો અમે ડાયરામાં સાંભળી લેવું। સાંભળી રહ્યા છો તમે સફારીની સવારી। કંટાળો નહીં આવે તમને જો મજા આવતી હોય, આનંદ મળશે, મજા આવશે ને અવનવી વાતો તમને જાણવા મળશે। પસંદ આવે જો તમને આ પોડકાસ્ટ તો આગળ મોકલી દેજો। એક છે હા તમને રજૂઆત। રાધે રાધે, જય ખોડિયાર માતાજી। તમે સાંભળી રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી। તો નમસ્તે, મારું નામ જેનિસ કાડિયા છે અને તમે સાંભળી રહ્યા છો સફારી કી સવારી, જ્યાં હું ગુજરાતી ભાષામાં તમને એક ગુજરાતની ફેમસ મેગેઝિન છે જેનું નામ છે સફારી, પરમિશન લીધા વગર હું તેની મેગેઝિનમાં જે કાંઈ લખેલું છે એ હું તમને સંભળાવીશ। તો સાંભળતા રહેજો સફારી કી સવારી અને પ્રેમ આપતા રહેજો, મતલબ સપોર્ટ આપતા રહેજો। ભૂતકાળમાં સંદેશા વ્યવહારના ક્ષેત્રે એકાદ નવી ક્રાંતિનો આરંભ જ્યારે પણ થયો ત્યારે એ ક્રાંતિનું પ્રેક્ટિકલ ઉદ્ઘાટન કરનારા પ્રથમ શબ્દો હંમેશા માટે અવિસ્મરણીય તેમજ ઐતિહાસિક બની રહ્યા હતા। ઉદાહરણ તરીકે વોટ હેઝ ગોડ wrought, એટલે કે ઈશ્વરે બનાવેલા જગત પર ટિપ્પણી કરતા આવા શબ્દો અમેરિકાના સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફિક મોર્સ કોડમાં મે મહિનો તારીખ 24 ને વર્ષ 1844 ના રોજ વોશિંગ્ટનથી બાલ્ટીમોર મોકલ્યા હતા। મોર્સ કોડમાં ટ્રાન્સમિટ થયેલો એ પ્રથમ મેસેજ હતો। ટેલિગ્રામનો નવો યુગ એ સાથે જન્મ્યો। મેરી હેડ અ લિટલ લેમ્બ। આ ગીત વર્ષ 1877માં થોમસ એડિસનના ગ્રામોફોને સંભળાવેલું પ્રથમ રેકોર્ડિંગ હતું। ગ્રામોફોન ત્યારે ફોનોગ્રાફ કહેવાતો હતો। ધ્વનિ મુદ્રિત સંદેશાએ ત્યાર પછી કમ્યુનિકેશનના ક્ષેત્રે નવી દિશા ખોલી નાખી। મિસ્ટર વેટસન કમ હિયર, આઈ વોન્ટ યુ ટેલિફોન પર બોલાયેલા એ સર્વપ્રથમ શબ્દો હતા અને બોલનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પોતે હતો જેણે ફોનની શોધ કરી। ટેલિફોનિક ક્રાંતિના આરંભનો દિવસ માર્ચ મહિનો 10 તારીખ અને વર્ષ 1886। એસ ઇટલીના ગુગલી એલ્મો માર્કેનિયો એ ડિસેમ્બર મહિનો 12 તારીખ ને વર્ષ 1901 ના રોજ દિવસે પોતાના વાયરલેસ રેડિયો દ્વારા પહેલું સિગ્નલ ફક્ત એસ મૂળાક્ષર પ્રાપ્ત કર્યું, પણ તે સાથે તમામ માનવજાત વાયરલેસ સંદેશા વ્યવહારના નવા યુગમાં પ્રવેશ। વેઇટ અ મિનિટ, દુનિયાની પહેલી વહેલી બોલતી ફિલ્મ ધ જાઝ સિંગર માં હીરો અલ જોલ્સન ના મોઢે પ્રેક્ષકોએ વર્ષ 1927માં સાંભળેલા એ પ્રથમ શબ્દો હતા। ફિલ્મો ત્યાર પછી ટોકી બની, મતલબ બોલી શકાય તેવી બની, એમ એ લોકો ટોકીસ કે ધેટ્સ વન સ્મોલ સ્ટેપ ફોર અ મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ। જુલાઈ મહિનો તારીખ 20 અને વર્ષ 1969 ના રોજ ચંદ્ર પર પગ મૂક્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગ આવું વાક્ય બોલ્યો જેણે સંદેશા વ્યવહારની ક્રાંતિને ચંદ્ર સુધી પહોંચાડી દીધી। આ બધી ક્રાંતિઓ પૈકી અવ્વલ નંબર જેને આપી શકાય તે કઈ? પ્રશ્ન મૂંઝાવનારો છે, માટે જવાબ નક્કી કરવો ઘણું બધું મુશ્કેલ છે। આમ છતાં સૂચિમાં જે બાકાત રહી એ ક્રાંતિ સંભવત નંબર 1 હોય, કેમ કે તેણે જગતના હામા ખૂણે રહેતા લોકો વચ્ચેનું અંતર જાણે નાબૂદ કરી નાખ્યું હોય એવું કર્યું છે। ટેલિગ્રામ અને ટપાલ વગર કરોડો લોકોને એકમેકના સંપર્કમાં લાવી દીધા છે। સંપર્ક વળી ઇન્ટરનેટ
માટે ભૌગોલિકની જેમ સમયનું પણ અંતર રહેવા પામ્યું નથી. દુનિયાને સંકોચી દેનાર એ ક્રાંતિનું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ, એટલે કે જેને તમે ઈમેલ તરીકે ઓળખી શકો, જેના શોધક છે રે ટોમલિન્સન. પ્રથમ મેસેજ વર્ષ 1971 ટ્રાન્સમિટ કરીને સંદેશા વ્યવહારની તાસીર બદલી નાખી. સૌથી શકવર્તી ક્રાંતિનો શુભારંભ કરનાર પ્રથમ મેસેજના શબ્દો અંગે પ્રશ્ન કરવા જેવો નથી, કારણ કે ખુદ રે ટોમલિન્સનને આજે તે શબ્દો યાદ નથી. મેસેજની તારીખ પણ નહીં અને વાર પણ નહીં. સાચું કયો તો ટોમલિન્સન એ પણ નહોતો જાણતો કે પોતે અભૂતપૂર્વ ક્રાંતિ માટે પ્રવેશ દ્વાર ખોલી રહ્યો છે. માટે પોતાનો અખતરો તેને એ સમયે ખાસ મહત્વનો ન લાગ્યો. આજે ફક્ત વર્ષ 1971નું વર્ષ તેને યાદ છે. આ વર્ષ સંદેશા વ્યવહારના ક્ષેત્રે સીમાચિહ્ન બન્યું. તે પહેલા અમેરિકાનું સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન તેના દરેક લશ્કરી મથકમાં વપરાતા કમ્પ્યુટરોને બીજા દરેક લશ્કરી મથકના કમ્પ્યુટરો સાથે જોડવાની શક્યતા તપાસી રહ્યું હતું. આ જાતનું નેટવર્કિંગ યુદ્ધના સમયે વ્યૂહાત્મક આદેશોના ઝડપી આદાન પ્રદાનમાં બહુ કામ લાગે. એટલે પ્રોજેક્ટ મોટા પાયાનો હતો. નેટવર્ક રચવાનું કાર્ય તેણે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એટલે કે ARPA જે BCA તથા BSCIT તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણતા વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ હોય. ARPA નામની એટલે કે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નામની ડિફેન્સ લેબોરેટરીને સોંપ્યો હતો. ઇલેક્ટ્રોનિક્સની સૂક્ષ્મતમ જાણકારી ધરાવતા 2 ડઝન સંશોધકોએ ARPAમાં રિસર્ચ શરૂ કરી. સંશોધનમાં રે ટોમલિન્સન પણ સામેલ હતો. અમેરિકાના શ્રેષ્ઠ બુદ્ધિધનો સમન્વય એકાદ વર્ષ પછી ધાર્યું રિઝલ્ટ લાવ્યો. ત્યાં જે કમ્પ્યુટરો હતા ત્યાંના કમ્પ્યુટર સાથે જોડી આપતું જે પ્રાયોગિક અને પ્રાથમિક જાળું રચાયું તેને સંશોધકોએ ARPANET તરીકે ઓળખાવ્યું. શરૂઆતે જાળામાં સિંગલ તાંતણો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટીથી તે સેંકડો કિલોમીટર છેટેની સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુધી લંબાતો હતો. 2 જગ્યાએ રહેલા અને કેબલ દ્વારા પરસ્પર જોડાયેલા 2 કમ્પ્યુટરો વચ્ચે તેમણે સપ્ટેમ્બર મહિનો વર્ષ 1969માં પહેલી વખત ડેટાને ટ્રાન્સફર કર્યો. કોઈ સંશોધક યુરેકા બોલ્યો નહીં અને ન બોલ્યો તેનું કારણ હતું કોઈને ત્યારે સપનામાંય ખ્યાલ નહોતો કે ARPANET સાથે શરૂ થતી મઝલ છેવટે ઇન્ટરનેટ સુધી પહોંચવાની હતી અને તેનું જાળું આખા જગતને આવરી લેવાનું હતું. બીજી બાજુ સામાન્ય લોકો તે ઐતિહાસિક બનાવ અંગે લગભગ અજાણ રહ્યા, કેમ કે સમાચાર માધ્યમોમાં બનાવ ખાસ ચમક્યો નહીં. જંગલમાં મોર નાચ્યા જેવી સ્થિતિનું કારણ વળી જુદું હતું. પબ્લિસિટીનો સવાલ છે ત્યાં સુધી ARPANETની ટેકનોલોજી ખોટા સમયે આવિષ્કાર પામી હતી. સમય વર્ષ 1969ના ઉત્તરાર્ધનો હતો. થોડા સમય પહેલા જ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હતું, એટલે મીડિયાની નજર તે ઘટના ઉપર મંડાયેલી રહેતી હતી કે આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ગયો છે તો ત્યાં શું કરે છે, ત્યાં શું ખાવાનું મળે છે, ત્યાં શું પીવાનું મળે છે, ત્યાં શું આર્મસ્ટ્રોંગ પછી તેના અનુગામી ચંદ્ર યાત્રીઓ પણ સમાચારોમાં મોખરાનું સ્થાન પામતા રહ્યા. એટલે રે ટોમલિન્સન અને તેના સાથીદારોએ ARPANETની જાળ કેલિફોર્નિયા રાજ્યની બહાર સાઉથ કેરોલિના તથા ઉટાહ રાજ્યોની સુધી પ્રસારી. તે ઘટના પણ લોક નજરે ખાસ ચડી નહીં. વર્ષ 1971માં ARPANET સાથે જોડાયેલા શહેરોનો જુમલો 20 થયો અને ત્યારબાદ વધુ ઝડપે વધતો ગયો. ત્યારે ARPANET નામને પડતું મૂકી નવું લેબલ યોજવામાં આવ્યું, ઇન્ટરનેટ, જેનું નામ રાખ્યું ઇન્ટરનેટ. પેન્ટાગોન દ્વારા ARPANET સોંપાયેલું કાર્ય પૂરું થયું. એટલે રે ટોમલિન્સન, જેનું પૂરું
નામ રેમન્ડ છે મતલબ હતું. રે ટોમલિન્સનને જરા નવરાશ મળી. આથી તે આરપામાં જ રહીને ફુરસદના સમય દરમિયાન નવા કામે લાગ્યો. કામ તેના માટે ત્યારે તો હાલો ને કંઈક જોઈ શું થાય છે એમ, એટલે કે ચાલો પ્રયોગ કરીએ જેવું સામાન્ય હતું. હવે આમાં જિજ્ઞાસા સંતોષવા માટે પૂરતો જ તેને એમાં રસ હતો. મતલબ કઈ બહુ આમ કે ખાસ નહોતું કઈ. એક સવાલ તેના મનમાં ક્યારનો ઘોળાયા કરતો હતો કે સાલું નેટવર્કિંગ વડે રચાયેલા નેકલેસમાં ઘણા કમ્પ્યુટરો હોય અને કેબલ દ્વારા હામહામાં એટલે કે સામસામા જોડાયેલા બે કમ્પ્યુટરો વચ્ચે જ ડેટા ટ્રાન્સફર શક્ય બને. તેને એક મૂંઝવણ જાગી કે અહીંના ચોક્કસ કમ્પ્યુટરનો ડેટા ત્યાંના ચોક્કસ કમ્પ્યુટરને બદલે નેટવર્ક વાળા ગમે તે બીજા કમ્પ્યુટરને પહોંચતો કરી શકાય કે નહીં. જુદા શબ્દોમાં એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનિક ડેટા જાણે ટપાલ એટલે કે મેઇલ, ઇલેક્ટ્રોનિક ડેટા જાણે મેઇલ હોય તેના પર જે તે સરનામું લખી શકાય કે નહીં. કોઈક રીતે એવી વ્યવસ્થા યોજી શકાય તો અમુક વ્યક્તિ પોતાને લેખિત મેસેજ અમુક વ્યક્તિને તત્કાળ મોકલી શકે. જે કામ વર્ષ 1971ના અરસામાં ફક્ત ટપાલ દ્વારા કરી શકાતું હતું. કમ્પ્યુટરો એ સમયે ટપાલીનું કામ તો બેશક આપતા હતા, પણ ખાટલે ખોડ એ કે પોસ્ટિંગ વખતે ટપાલ પેટી તરીકે જે કમ્પ્યુટર વાપર્યું હોય એ જ વહેલું મોડું ટપાલની ડિલિવરી કરતું હતું. ટેબલનું ખાનું ફરી ખોલવું, અંદર પત્ર મૂકવો, ખાનું બંધ કરવું, થોડી વાર પછી ખાનું ફરી ખોલવું અને પત્ર બહાર કાઢવો, એના જેવી વાત હતી. આ જાતના સીધા સાદા કાર્ય માટે પણ કમ્પ્યુટરના ઓપરેટરે SNDMSG એટલે કે સેન્ડ મેસેજ નામનો પ્રોગ્રામ વાપરવો પડતો હતો. આ પ્રોગ્રામ વડે મેસેજ રચી અને કમ્પ્યુટરના મેલ બોક્સમાં સ્ટોર કરી શકાતો હતો અને મેસેજના લિખિત અંગ માટે વાત ત્યાં પૂરી થતી હતી કે મેસેજ જેના નામે હોય તે ભાઈશ્રી તથા બહેનશ્રી ત્યારબાદ એ જ કમ્પ્યુટરનો મેલ બોક્સ ખોલી મેસેજને વાંચી લે. નવાઈની વાત એ છે કે આવી સાણયુગી વ્યવસ્થાનું પણ તે જમાનામાં સારું એવું ચલણ હતું. એક જ કમ્પ્યુટર બે જણા વારાફરતી એટલે કે દાખલા તરીકે શિફ્ટ પ્રમાણે વાપરતા હોય તો પ્રથમ વ્યક્તિ તેનો સમય પૂરો થઈ આગામી કાર્ય અંગે પોતાના અનુગામી માટે આવશ્યક સેન્ડ મેસેજ પ્રોગ્રામ વડે તૈયાર કરી મેલ બોક્સમાં નાખે, એટલે તેના ગયા પછી આવતી બીજી વ્યક્તિ મેલ બોક્સ ખોલીને મેસેજ વાંચી લેતી હતી. પ્રથમ વ્યક્તિ માટે તેને ટપાલી સમજી લો. આ રીતે ઘણા સંદેશા તેમના અનુક્રમ મુજબ કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકાતા હતા. અગાઉ નોંધ્યું તેમ મર્યાદા એટલી કે પોસ્ટિંગનું અને ડિલિવરીનું સરનામું હંમેશા સરખું રહેતું હતું. આમ છતાં સેન્ડ મેસેજ પ્રોગ્રામનો વપરાશ મોટે પાયે થતો રહ્યો, કેમ કે જમાનામાં કમ્પ્યુટરો દુર્લભ હતા. ટાઈમ શેરિંગ કરવું પડતું હતું, માટે એક કમ્પ્યુટર ઘણા લોકો વાપરતા હતા અને તેમના વચ્ચે મેસેજિંગ અનિવાર્ય હતું. વ્યક્તિ દીઠ યાની એટલે કે પર્સન દીઠ એક હોય એવા પર્સનલ કમ્પ્યુટરો બનવા આડે હજી દશકો બાકી હતો. ગમે તેમ પણ અમુક કમ્પ્યુટરની ટપાલને બીજા કમ્પ્યુટર સુધી પહોંચાડી ન શકાય એ મર્યાદા ARPANET માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાના અખતરા કરી રહેલા ટોમલિન્સનને ખટકી અને તેણે કશોક રસ્તો કાઢવાનું વિચાર્યું. એક સાદો પ્રશ્ન તેના મનમાં જાગ્યો. પોસ્ટિંગનું અને ડિલિવરીનું સરનામું એક સરખું હોવાનું એટલે કે કમ્પ્યુટર એકનું એક હોવાનું સેન્ડ મેસેજ પ્રોગ્રામને ખબર ન હોય કે ન તેને વાત સાથે કશી લેવા દેવા હોય તો આ કમ્પ્યુટર નંબર 1 માં થયેલા પોસ્ટિંગની ડિલિવરી તે કમ્પ્યુટર નંબર 2 માં કરી શકે કે નહીં. આમાં થોડીક અડચણ હતી. પ્રોગ્રામનું એકમાત્ર કાર્ય ટપાલને પોતાના મેલ બોક્સમાં સ્વીકારવાનું, મેમરીના ભાગરૂપે સ્ટોર કરવાનું અને વહેલી મોડી સૂચના મળે ત્યારે મેલ બોક્સ ખોલી તેને સ્ક્રીન પર હાજર કરવાનું હતું. ટૂંકમાં પોસ્ટિંગની અને ડિલિવરીની
જ ક્ષમતા તે ધરાવતો હતો. ટપાલની કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર ટ્રાન્સફર માટે તેમાં આયોજન ન હતું. આથી રે ટોમ્લિન્સનને તે ક્ષમતા પૂરતો સંતોષ માન્યો અને ટ્રાન્સફર માટે CPY નામનો બીજો પ્રોગ્રામ વાપરવાનું નક્કી કર્યું. બે પ્રોગ્રામોને તેણે એકમેકના પૂરક તરીકે ભેગા કરતા પહેલા કેટલીક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમનું સ્વરૂપ બદલ્યું, કારણ કે મૂળ સ્વરૂપે તેમને વાપરી શકાય તેમ ન હતા. બેયની જુગલબંધી રચાય એ માટે ઘણા બધા નવા કોડ પણ ઉમેર્યા. આ પ્રકારના જરૂરી ફેરફારો થયા પછી સુધારેલી આવૃત્તિ સેન્ડ મેસેજનું કાર્ય માત્ર પોસ્ટિંગ અને ડિલિવરી સુધીનું મર્યાદિત હતું, જ્યારે ટ્રાન્સફરની સેવા યાને સર્વિસ આપતો CPY-NET પ્રોગ્રામ સર્વર બન્યો. રે ટોમ્લિન્સનને ઈમેલ ભેગું @ નો સિમ્બોલ પણ શોધીને આધુનિક સંદેશા વ્યવહારની ક્ષેત્રે ક્રાંતિ આણી દીધી. ઇન્ટરનેટનો જમાનો આવ્યા પછી આવું પ્રોગ્રામ ધરાવતો નેટવર્કનો વચેટિયું કમ્પ્યુટર પોતે સર્વર તરીકે ઓળખાવાનું હતું. IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને હરણફાળ ભરતી કરી દેનાર ટોનિક પોતે બનાવ્યું છે. એ બાબતનો લગીરે અહેસાસ ટોમ્લિન્સનને ન હતો. ઇલેક્ટ્રોનિક ટપાલ ના એટલે કે ઈમેલ ના ટ્રાફિકને પ્રયોગ વડે ચકાસવા પર જ તેનું ધ્યાન કેન્દ્રિત હતું. એક રોચક વાત પ્રોગ્રામિંગ થયા પછી અને પ્રયોગના આરંભ પહેલા બની. નવજાત ARPANETમાં તે સમયે આંગળીના વેઢે ગણાય એટલા જ કમ્પ્યુટરો ઉપલબ્ધ હતા, છતાં દરેક જુદા સ્થાને હતું, અર્થાત બધાના સરનામા જુદા હતા. ઉપરાંત કે દરેક કમ્પ્યુટર વારાફરતી જેવું વાપરે તેમના નામો જુદા હોય, એટલે ટપાલ મોકલતી વખતે હામાં કમ્પ્યુટરના સરનામા ભેગું જે તે વ્યક્તિનું નામ સામેલ કરવું પણ આવશ્યક હતું. નગર ખબર કઈ રીતે પડે કે મેલ કોનો આવ્યો છે? ઓલા મહિલું સાહેબે મેલ મોકલો પણ નામ ન આવ્યું, પણ તો એમાં છેલ્લે નામ લખવાનું રહ્યું. નામ લખવામાં લોકોને આળસ ચડતી. વર્ષ 1986 ના સમયમાં મતલબ કઈ વિચારો આ આળસનું કેટલું આમ માન સન્માન રહ્યું છે. ટોમ્લિન્સનને સરનામું તથા નામ બેયને સંક્ષિપ્ત શબ્દોમાં ફેરવ્યા. જેમની વચ્ચે ગોટાળો ન થાય એ માટે તેમને એકબીજાથી જુદા રાખવાનું એ જરૂરી બન્યું. કઈ જાતનું પાર્ટીશન રચવું એ પ્રશ્નનો જવાબ ટોમ્લિન્સનને સહજ રીતે સ્ફુરી આવ્યો. મતલબ વિચાર આવ્યો કંઈક આમાં કરવું હું. જવાબ લાખો મેં એક હતો, માટે લાજવાબ હતો. ઇંગ્લિશમાં @ સૂચવતી જલેબી વાળી સંજ્ઞા તેણે કમ્પ્યુટરના સરનામા અને તે કમ્પ્યુટર વાપરતી વ્યક્તિના નામ વચ્ચે મૂકી દીધી. આ સંજ્ઞા કરતા વધુ સારું પાર્ટીશન કદાચ સંભવે જ નહીં. દુનિયાની એકેય ભાષામાં @ એટલે કે જલેબી આકારનું ચિહ્ન કદી મૂળાક્ષર તરીકે ન વપરાય, માટે આલ્ફાબેટ વડે રચાતા બીજા લખાણ સાથે તે ભળી જવાનો સવાલ ન હતો. કમ્પ્યુટર તેને નામ અને સરનામા વચ્ચેના પાર્ટીશન તરીકે અચૂક રીતે ઓળખી કાઢે તેમાં શંકા ન હતી. ઇલેક્ટ્રોનિક ટપાલ એટલે કે ઈમેલના પહેલા વહેલા ટ્રાન્સમિશનનો પ્રયોગ રે ટોમ્લિન્સનને હાથ ધર્યો. એ દિવસ જે હોય તે પણ ઐતિહાસિક હતો. ટપાલનું પોસ્ટિંગ તેણે પોતાના જ રૂમમાં ટેબલ પર મૂકેલા KSR-33 મોડેલના આજના હિસાબે આદમકાળના કમ્પ્યુટરમાં રચ્યું. મતલબ જે પેલા ચોરસ આકારના બોથાળા કમ્પ્યુટર આવતા, એણે એમાં પોતાનું મેલ મોકલ્યું. ટપાલ તેના મેલ બોક્સમાં નાખી દીધી. ડિલિવરી લેનાર બીજું કમ્પ્યુટર KSR-33 પ્રકારનું હતું, મતલબ બોથાળા ટાઈપ, જમ્બો બોથાળો. એક જ રૂમમાં બંને કમ્પ્યુટરો બે અલગ અલગ ટેબલો પર ટૂંકા અંતરે ગોઠવ્યા હતા. અહીંયા સુધી કે રૂમમાં અંતર ટૂંકું હોય કે લાંબુ એ વાતે કાંઈ ફરક પડતો નથી. મને ખબર છે તમે હું સાંભળવા માંગતા હતા, પણ અહીંયામાં ન બોલી શકાય, કેમ કે તેઓ કેબલ દ્વારા એકબીજા સાથે ડાયરેક્ટ સંપર્કમાં રહેવાને બદલે રૂમની બહાર સેંકડો કિલોમીટર સુધી પ્રસરેલી ARPANET દ્વારા
જોડાયેલા હતા. ઈમેલનું કમ્પ્યુટર નંબર 1 માં પોસ્ટિંગ થયા પછી એ ટપાલ આર્પાનેટના ભૂલામણી જેવા કેબલોના જાળમાં આગળ વધી યોગ્ય સરનામે પહોંચવા જ્યાં ત્યાં વળી છેવટે ટોમ્લિન્સનના રૂમવાળા કમ્પ્યુટર નંબર 2 માં પ્રવેશી અને 4 ડગલા ચાલી ટોમ્લિન્સને ત્યાં એ ટપાલ ખોલી. ઇતિહાસ રચાયો કેમ કે માનવ તારીખનો એ સર્વપ્રથમ ઈમેલ હતો. એક જ ઈમેલ સંદેશા વ્યવહારના ક્ષેત્રે અંતરો ભેગો સમયનો પણ ભેદ લગભગ મિટાવી દેતી તથા જગતને ક્યાંય સંકોચી નાખતી ક્રાંતિનું એલાન કરી નાખ્યું. ઇતિહાસ રચાયાનો દિવસ કયો એ ટોમ્લિન્સને નોંધ્યો કે યાદ રાખ્યું નહીં. જગતના પહેલા વહેલા ઈમેલ સંદેશાને જેમને આપલે કરી તે ઐતિહાસિક કમ્પ્યુટરો કંઈક બહુ જ મોટા હતા. મતલબ પેલા જે બોથાલા ટાઈપ કમ્પ્યુટર આવતા એમથી નહીં મોટા હતા, જે તમે સફારીની અંક 161 નામની મેગેઝિનમાં જોઈ શકો છો કે તે સમયે જ્યારે ઈમેલની શોધ કરવામાં આવી ત્યારે કમ્પ્યુટર કેવા દેખાતા હતા. મતલબ તમારા ઘરમાં કપડા તથા સાડીઓ મૂકવાનો જે કબાટ હોય એવા દેખાતા હતા એ કમ્પ્યુટર. આ રીતે તમે ઇમેજિનેશન કરી શકો કે કમ્પ્યુટર કેવા દેખાતા હતા. એવા આખી રૂમમાં તમારા 4 થી 6 કબાટ હમાય જાય એટલા મોટા કમ્પ્યુટર હતા. મેઇલમાં સંદેશા તરીકે વાપરેલા શબ્દોનું તેને સ્મરણ ન રહ્યું. વર્ષો પછી ગિનીસ બુક ઓફ ધ રેકોર્ડ્સ સહિત કેટલાક સંદર્ભ ગ્રંથોએ લખ્યું કે ટોમ્લિન્સનને તેના ઐતિહાસિક નીવડેલા પ્રથમ મેલ તરીકે કીબોર્ડની ત્રીજી હરોળના QWERTYUIOP મૂળાક્ષરોનું ટ્રાન્સમિશન કર્યું હતું. વિશેષ આધારભૂત મંતવ્ય જો ખુદ ટોમ્લિન્સનનું ગણતા હો તો તેના મતે પ્રથમ ઈમેલના શબ્દો પર તેણે જરાય ધ્યાન જ નહોતું આપ્યું, માટે તેમને યાદ રાખવાનો પ્રશ્ન નહોતો. ઈમેલની શોધ મહામૂલી હોવા છતાં સામાન્ય લોકો તો ઠીક, પરંતુ ટોમ્લિન્સનની સહયોગી ટીમના સંશોધકો પણ તેનું મૂલ્ય આંકી શક્યા નહીં. ઝેરી બર્કફિલ્ડ નામના સંશોધકો તો ટોમ્લિન્સનને તેના સફળ પ્રયોગ અંગે ચૂપકીદી રાખવા જણાવ્યું, કેમ કે આર્પા લેબોરેટરી સંશોધક ટીમને આવા ભળતા કાર્ય માટે પગાર ચૂકવતી ન હતી. ઈમેલની ક્રાંતિ શાસ્ત્રીય સંગીતની જેમ અત્યંત ધીમી રાહે જમાવટ કરી શકી. તેનું બીજું કારણ એ કે લોકોને વ્યક્તિગત રીતે વાપરવા મળે એવા પર્સનલ કમ્પ્યુટરોનો આવિષ્કાર બીજા કેટલાય વર્ષો સુધી થયો નહીં. ઇન્ટરનેટનું જાળું પણ તેમના અભાવે બહુ પ્રસર્યું નહીં. આ જાળાના તાંતણા જેવા ઓપ્ટિકલ ફાઇબરના તથા સ્થિર ભ્રમણ કક્ષાના કમ્યુનિકેશન સેટેલાઇટના યુગ વળી અનુક્રમે બાલ્યાવસ્થામાં કિશોરાવસ્થામાં હતા. ઈમેલ દ્વારા આજનું જગત કેટલી હદે સંકોચાયું છે તેનો ખ્યાલ એ વાતે મળે કે કોલંબસે અમેરિકા ખંડ શોધી કાઢ્યાના સમાચાર તેની યાત્રા સ્પોન્સર કરનાર સ્પેનિશ રાણી ઇસાબેલાને 5 મહિને પહોંચ્યા અને પ્રમુખ અબ્રાહમ લિંકનની હત્યા થયાના ખબર યુરોપે 15 દિવસે જાણ્યા. પણ આજે ઈમેલ મારફત પર્સન ટુ પર્સન મેસેજ પહોંચવામાં 2-4 સેકન્ડ કરતા વધુ સમય લાગતો નથી. ક્રાંતિ રે ટોમ્લિન્સન નામના કસ્તુરી મૃગને આભારી છે, જેને પોતાની દિમાગી નાભીમાં રહેલી કસ્તુરીના પેટન્ટ અધિકારો લેવાનું પણ સૂઝ્યું નહીં. તો મિત્રો, આ હતું આજનું પોડકાસ્ટ અને એક અનાઉન્સમેન્ટ કરી દઉં આ પોડકાસ્ટના એપિસોડમાં કે કદાચ તો મિત્રો આ હતું આજનું પોડકાસ્ટ અને આની પછી જે પોડકાસ્ટ છે એમાં હું તમને જણાવી કે કઈ રીતે ઇન્દિરા ગાંધીનું ઓપરેશન બ્લુ સ્ટાર, મતલબ ઇન્દિરા ગાંધીને ડાયરેક્ટ ગોળીબાર થયો હતો તેમના પર, તે વિશેનું મિશન ઓપરેશન બ્લુ સ્ટાર કઈ રીતે નોંધવામાં આવ્યું હતું, કઈ રીતે તેની પ્લાનિંગ કરવામાં આવી હતી તે વિશે તમને જાણવા મળશે. એટલે જોડાયેલા રહેજો સફારી કી સવારી સાથે. અહીંયા સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
જો તમને અમારો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો મહેરબાની કરીને આ પોડકાસ્ટને શું કહેવાય હેલ્પ કરો, મતલબ આગળ શેર કરો. લોકો સાંભળે એવી શું કહેવાય લોકો સાંભળે કે ત્યાં સુધી મોકલો. અને આવતા રહીજો અમારા પોડકાસ્ટ ઉપર. અહીંયા નવા પોડકાસ્ટ આવતા જ રહેશે. ધન્યવાદ સાંભળવા માટે. તમે સાંભળી રહ્યા છો સફારી કે સવારી. એન્જોય કરો આ ગીત. તમે સાંભળો છો સફારીની સવારી. ઓ ભાઈ, તમને નથી લાગતો અહીંયા થોડોક વધારે ટાઈમ પાસ થાય છે? થોડુંક જલ્દી બતાવો ને યાર. આવું તો અમે ડાયરામાં સાંભળી લેવું. સાંભળી રહ્યા છો તમે સફારીની સવારી. કંટાળો નહીં આવે તમને જો મજા આવતી હોય, આનંદ મળશે, મજા આવશે ને અવનવી વાતો તમને જાણવા મળશે. પસંદ આવે જો તમને આ પોડકાસ્ટ તો આગળ મોકલી દેજો. એક છે હા તમને રજૂઆત. રાધે રાધે, જય ખોડિયાર માતાજી. તમે સાંભળી રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી.